નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સ્ટડી ફોર નોલેજની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 12 સેક્રેટરીયલ પ્રેક્ટિસ વિભાગનું 5મું ચેપ્ટર આપણું એટલે કે કંપનીના સંચાલકો. બહુ જ મહત્વનું આ ચેપ્ટર બોર્ડની અંદર 11 માર્કના પ્રશ્ન છે. આ કંપની સંચાલકોમાંથી પૂછાય છે. તો વેઇટેજની દ્રષ્ટિએ પણ સૌથી મોટું ચેપ્ટર, લેન્થ વાઇઝ જોવા જાય તો પણ સૌથી મોટું ચેપ્ટર અને ઘણું બધું લાંબુ પણ ચેપ્ટર આપણે આને કહી શકીએ. કંપની સંચાલકોના ઘણા બધા લેક્ચર આપણે આ ચેનલની અંદર ભણી લીધેલા છે. જેમ કે કંપની સંચાલક કોને કહેવાય, સંચાલકોની વ્યાખ્યા શું છે, સંચાલકોને કેવા પ્રકારનો કાનૂની દરજ્જો પ્રાપ્ત થયેલો છે, કોઈ પણ કંપની હોય, ખાનગી હોય કે જાહેર, એની અંદર સંચાલકોની સંખ્યા કેટલી હોય, સંચાલક કોઈ વ્યક્તિએ બનવું હોય તો એને ઓળખ ક્રમાંક પ્રાપ્ત કરવો પડે છે, કહેતા કે આઈડેન્ટિફિકેશન નંબર એની પાસે હોવો જરૂરી છે. તો આ ઓળખ ક્રમાંક ક્યાંથી પ્રાપ્ત કરવો, ક્યાં રજીસ્ટર કરાવો, એની પણ માહિતી આપણે પ્રીવિયસ લેક્ચરની અંદર જોયેલી છે. આ ઉપરાંત આપણે એ પણ જોયેલું હતું કે સંચાલકોની નિમણૂક કઈ રીતે થાય છે. તો બે પ્રકારે સંચાલકની નિમણૂક થાય છે, એક તો પ્રથમ સંચાલક અને પ્રથમ સંચાલક બાદના સંચાલકો. અને હવે આપણે ટોપિક શરૂ કરેલો હતો કંપની સંચાલકોના પ્રકાર. જુદા જુદા 8 પ્રકારના સંચાલકોનો અભ્યાસ આપણા સિલેબસની અંદર રહેલો છે અને આજ સંચાલકોના પ્રકારનો આજે આપણો આ ત્રીજો લેક્ચર છે. ગયા 2 લેક્ચરની અંદર આપણે જુદા જુદા સંચાલકોની વાત કરીએ છીએ. 5 જેટલા સંચાલકના અલગ અલગ પ્રકારનો અભ્યાસ આપણે કરી લીધેલ છે. હજી પણ 3 જેટલા સંચાલકના પ્રકાર આપણા ભણવાના બાકી છે. તો આજના લેક્ચરની અંદર આપણે સંચાલકના પ્રકાર આ ટોપિકની પૂર્ણાહુતિ કરીશું અને લેક્ચરની શરૂઆત કરીએ આપણે ગયા લેક્ચરની અંદર તમને 2 ક્વેશ્ચન પૂછેલા હતા એના જવાબથી. આન્સર ઓફ પ્રીવિયસ ક્વેશ્ચન. 2 ક્વેશ્ચન દરેક લેક્ચરની અંદર પૂછવામાં આવે છે. તમારે મને જવાબ એનો કોમેન્ટની અંદર આપવાનો હોય છે. હજી પણ ઘણા બધા વિદ્યાર્થીઓ આ કોમેન્ટની અંદર જવાબ આપતા નથી. જે પણ વિદ્યાર્થીઓ જવાબ આપે છે એ બધાને એનો પણ આન્સર સાચો છે ખોટો એને પણ હું કોમેન્ટ આપું છું અને મોસ્ટ ઓફ વિદ્યાર્થીઓનો જવાબ છે એ સાચો હોય છે. ચાલો 2 ક્વેશ્ચનમાંનો પહેલો ક્વેશ્ચન છે, વૈકલ્પિક ડિરેક્ટરની નિમણૂક ક્યારે કરવામાં આવે છે? ક્યારે જરૂર પડે છે વૈકલ્પિક ડિરેક્ટરની? તો હવે આપણે બધાને ખ્યાલ છે કે જ્યારે કોઈ ડિરેક્ટર છે એ 3 મહિના કે તેના કરતાં વધારે સમય માટે જો ભારતની બહાર જતો હોય ત્યારે એના સ્થાને કોઈ બીજા ડિરેક્ટરને રાખવાની જરૂર પડે છે અને આવા ડિરેક્ટરને આપણે વૈકલ્પિક ડિરેક્ટર તરીકે પણ ઓળખીએ છીએ. તો કોઈ ડિરેક્ટર 3 માસથી વધારે સમય માટે ભારતની બહાર જતો હોય આવા સમયે વૈકલ્પિક ડિરેક્ટરની નિમણૂક કરવાની જરૂર પડે છે. ચાલો, મોસ્ટ ઓફ વિદ્યાર્થીનો આ જવાબ સાચો હતો. ત્યારબાદ બીજો ક્વેશ્ચન હતો, વધારાના ડિરેક્ટરની મુદત જણાવો. જે કંપનીની અંદર આપણે વધારાના ડિરેક્ટરની પણ નિમણૂક કરવાની જોગવાઈ રહેલી છે તો એની મુદત કેટલા સમય સુધીની હોય છે, એટલે કે વધારાના ડિરેક્ટર છે એ કેટલા સમય સુધી કોઈ પણ કંપનીમાં કાર્ય કરી શકે? તો એનો પણ જવાબ છે વાર્ષિક સામાન્ય સભા સુધી. એટલે કે જ્યારે પણ કંપનીની અંદર વાર્ષિક સામાન્ય સભા યોજાશે, આ વાર્ષિક સામાન્ય સભા પછી જે પણ વધારાના ડિરેક્ટર છે એ બધા નિવૃત્ત થઈ જશે. કંપની ઈચ્છે તો આ જ વધારાના ડિરેક્ટરને બીજી ટર્મ માટે ફરી પાછા ડિરેક્ટર તરીકે નિયુક્ત કરી શકે છે, પરંતુ માત્ર ને માત્ર એની મુદત 1 વર્ષ પૂરતી આપણે કહી શકાય. એટલે કે વાર્ષિક સામાન્ય સભા સુધી જ વધારાના ડિરેક્ટરને કોઈ પણ કંપનીની અંદર અપોઇન્ટ કરી શકાય. ચાલો, આ થઈ ગયા બંને ક્વેશ્ચન. ફરી પાછા આપણે એક વખત 8 જે સંચાલકોના પ્રકાર છે એ જોઈ લઈ અને પછી આપણે જે 3 સંચાલકો આપણા બાકી છે એની વિગતવાર અભ્યાસ શરૂ કરીએ. ચાલો, સંચાલકોના પ્રકારમાંનો પહેલો પ્રકાર એટલે કે સ્વતંત્ર ડિરેક્ટર અથવા તો સ્વતંત્ર સંચાલક. ત્યારબાદ આપણે જોયેલા હતા મેનેજિંગ ડિરેક્ટર, અને આ મેનેજિંગ ડિરેક્ટર છે એ જ કોઈ પણ કંપનીનું સંચાલન કરવાવાળી કી પર્સન કહેવાય છે. કારણ કે બધા સંચાલકો છે એ કાયમ માટે કંપનીની અંદર હાજર રહેતા નથી, એટલા માટે જ આપણે મેનેજિંગ ડિરેક્ટરનું પદ નિયુક્ત કરેલા હતા કે આ મેનેજિંગ ડિરેક્ટરને દરરોજ કંપની આવવાનું અને જે પણ કંપનીના કાર્યવાહી છે, વહીવટી કાર્યવાહી અને જે પણ નીતિ વિષયક કાર્યવાહી છે એ કરાવવાનું કાર્ય આ મેનેજિંગ ડિરેક્ટરનું હતું. ત્યારબાદ આપણે ત્રીજો પ્રકાર જોયેલો હતો નોમિની ડિરેક્ટર. જુદા જુદી 3 જોગવાઈ પણ જોયેલી હતી કે કોઈ પણ સંસ્થા સાથે કરાર થયેલા હોય અને સંસ્થા ઈચ્છે તો જે તે વ્યક્તિને ડિરેક્ટર તરીકે નિયુક્ત કરી શકે છે. બીજું આપણે જોગવાઈ એ પણ જોયેલી હતી કે કોઈ પણ રાજ્યની સરકાર અથવા તો કેન્દ્ર સરકાર છે એને કોઈ વ્યક્તિ દ્વારા શેર ખરીદાવેલા હોય તો આ વ્યક્તિને પણ કંપનીની અંદર નોમિની ડિરેક્ટર તરીકે નિયુક્ત કરી શકે છે. નોમિની ડિરેક્ટરની જ્યારે પણ નિયુક્ત કરવી હોય તો નિયમન પત્રની અંદર
જોગવાઈ હોવી ખાસ જરૂરી છે. ચાલો આ પણ આપણે અભ્યાસ કરેલો છે. ત્યારબાદ જોયેલું હતું વધારાના ડિરેક્ટરો. કંપનીની અંદર સંચાલક મંડળ જે હોય છે એની અંદર અમુક નિષ્ણાંત વ્યક્તિની પણ જરૂર પડતી હોય છે. તો આ નિષ્ણાંત વ્યક્તિની જે નિયુક્તિ કરવામાં આવે છે એને જ વધારાના ડિરેક્ટર કહેવામાં આવે છે. જે પણ વધારાના ડિરેક્ટરની નિયુક્તિ કરવામાં આવે છે એમાં ખાસ એક વસ્તુનું ધ્યાન રાખવાનું હતું કે આ સંચાલકો જે સામાન્ય સભાની અંદર મંજૂરી પામેલા હોવા જોઈએ. એટલે કે જે વ્યક્તિ એવી છે કે જે સામાન્ય સભાની અંદર ડિરેક્ટર પદ હાંસલ કરી શકેલી નથી, આવી વ્યક્તિને ક્યારેય આપણે વધારાના ડિરેક્ટર તરીકે નિયુક્ત કરી શકતા હોતા નથી. બરાબર. બીજી વસ્તુ હમણાં જ આપણે જોયું કે માત્ર 1 વર્ષ એટલે કે વાર્ષિક સામાન્ય સભા સુધી જ આ વધારાના ડિરેક્ટરને નિયુક્તિ આપી શકાય છે. ચાલો ત્યારબાદનો 5 નંબરનો આપણો પ્રકાર હતો વૈકલ્પિક ડિરેક્ટર. શા માટે જરૂર પડે? હમણાં જ આપણે જોયું કે કોઈ સંચાલક છે એ 3 મહિના કરતા વધારે સમય માટે જો ભારતની બહાર રહેતો હોય તો કંપનીનું કાર્યવાહી છે એ અટકી ના જાય એટલા માટે એના સ્થાને કોઈ બીજા ડિરેક્ટરની નિયુક્તિ કરવામાં આવતી હોય છે. આમાં આપણે એ પણ જોયેલું હતું કે કોઈ સ્વતંત્ર સંચાલક છે અને એની સ્થાને જો કોઈ તમારે વૈકલ્પિક ડિરેક્ટર મૂકવો હોય તો જે ડિરેક્ટર સ્વતંત્ર સંચાલક બની શકે એવી લાયકાત ધરાવે છે એવા જ ડિરેક્ટરને આપણે સ્વતંત્ર સંચાલકના સ્થાને નિયુક્ત કરી શકીએ. બીજું આપણે એ પણ જોયું હતું, ધારો કે કોઈ વ્યક્તિને કોઈ એક ડિરેક્ટર માટે વૈકલ્પિક ડિરેક્ટર તરીકે નિમેલો છે તો એ જ સેમ પર્સનને આપણે બીજા કોઈ વ્યક્તિ માટે વૈકલ્પિક ડિરેક્ટર બનાવી શકીએ નહીં. તો આ બંને જોગવાઈ છે એ ખાસ ધ્યાનમાં રાખવાની છે. તો આ થઈ ગયા વૈકલ્પિક ડિરેક્ટર. અને હવે આપણા 3 પ્રકાર જે બાકી છે એમાંનો 6 નંબરનો પ્રકાર એટલે કે નાના શેર હોલ્ડર વડે ચૂંટાયેલા ડિરેક્ટર, જે આજે આપણે જોવાના છીએ. ત્યારબાદ આવે છે ડિરેક્ટરનો સમય પૂરો થતા અગાઉના ડિરેક્ટર. એટલે કે ઘણી વખત એવું બનતું હોય કે ડિરેક્ટરનો સમયગાળો ફિક્સ હોય, જેમ કે 5 વર્ષ માટે કોઈ કંપનીની અંદર એને ડિરેક્ટર પદ આપણે આપેલું હોય. હવે 5 વર્ષ અગાઉ ધારો કે કંપનીની અંદરથી કામ કરતા બંધ થઈ જાય છે અથવા તો કંપની એને દૂર કરી દીધેલા છે અથવા તો એનું મૃત્યુ થઈ જાય છે, તો આવા સમયે એનું જે પણ સ્થાન ખાલી પડેલું છે એ સ્થાને કોઈ ડિરેક્ટરની નિયુક્તિ કરવી પડશે. તો ડિરેક્ટરનો સમય પૂરો થતા અગાઉના ડિરેક્ટર. અને છેલ્લો પ્રકાર એટલે કે સ્ત્રી ડિરેક્ટર. તો ઘણી વખત આ ક્વેશ્ચન પૂછાતો હોય છે. સંચાલકોના પ્રકાર જણાવી કોઈ પણ 2 સંચાલકોના પ્રકાર વિશે વિગતવાર સમજાવો. 4 માર્કની અંદર આવો ક્વેશ્ચન પૂછાઈ શકે. 2 માર્કની અલગથી ક્વેશ્ચન પૂછાઈ શકે કે સંચાલકોના પ્રકારો જણાવો. તો આ તમારે 8 પ્રકાર છે એવા સમયે લખવા પડે. ચાલો તો શરૂ કરીએ આજે આપણે જે 3 ડિરેક્ટર બાકી છે ત્યાંથી. એમાં આપણે સૌ પ્રથમ શરૂ કરીશું ડિરેક્ટરનો સમય પૂરો થતા અગાઉના ડિરેક્ટરની ખાલી જગ્યાએ નિયુક્તિ. ચાલો પહેલા તો સેન્ટેન્સ સમજવું પડે, શું કહેવા માંગે છે. બહુ મોટું બધું સેન્ટેન્સ છે અને એને આપણે સમજી કે ખરેખર કહેવા શું માંગે છે. તો વ્યવસ્થિત જોશો તો એવું લખેલું છે કે ડિરેક્ટરનો સમય પૂરો થતા અગાઉ, એટલે કે કોઈ સંચાલકની આપણે નિયુક્તિ કરેલી છે અને એનો સમયગાળો રાખેલો છે 5 વર્ષનો. 5 વર્ષ સુધી એને કંપનીના સંચાલક તરીકે નિયુક્તિ આપેલી છે. તો પૂરો થતા અગાઉ એટલે 5 વર્ષ પહેલા ધારો કે ડિરેક્ટર નિવૃત્ત થઈ જાય છે, કંપનીમાંથી કાઢી મૂકે છે, કદાચ એનું મૃત્યુ થઈ જાય છે કે કંઈ પણ ગુનાહિત પ્રવૃત્તિ કરે છે, આવા સમયે એને કંપનીમાંથી દૂર કરવા પડશે. હવે કંપનીમાંથી ડિરેક્ટરને દૂર કરેલા છે તો એનું સ્થાન ખાલી પડેલું છે. બરાબર. એટલા માટે આવું લખેલું છે કે ડિરેક્ટરનો સમય પૂરો થતા અગાઉ ડિરેક્ટરની ખાલી જગ્યાએ નિમણૂક. એટલે કે એનો સમયગાળો પૂરો થાય છે એ પહેલા જ એની દૂર કરી દીધેલા છે, એટલા માટે ડિરેક્ટરનું પદ ખાલી થયું છે અને ખાલી જગ્યાએ હવે એક નવા ડિરેક્ટરની નિમણૂક કરવાની છે. તો એવા સમયે જે ડિરેક્ટરની નિમણૂક કરતા હશું એ પણ એક કંપનીના ડિરેક્ટરનો પ્રકાર ગણી શકે. કેવા સંજોગોની અંદર ડિરેક્ટરનું પદ ખાલી થતું હોય છે અને કેવી વ્યક્તિની નિમણૂક આપણે કરી શકીએ, એનો સમયગાળો કેટલો હોય છે એની માહિતી આપણે આ પ્રકારમાંથી મેળવવાની છે અને કોણ આ ડિરેક્ટરનું ખાલી પદ છે એ ભરી શકે. ચાલો આટલા ક્વેશ્ચનનું સમાધાન છે આપણે આ પ્રકારમાંથી મેળવવાનું છે. જોતા જાય સ્ટેપ બાય સ્ટેપ. નવા કંપની ધારા અનુસાર જ્યારે ડિરેક્ટરનું પદ ખાલી થાય ત્યારે તેના સ્થાને નવા ડિરેક્ટરની નિમણૂક કરવામાં આવે છે. એટલે કે એ કોઈ પણ સંજોગો હોય, જ્યારે ડિરેક્ટરનું પદ ખાલી થશે એટલે નવા કંપની ધારાએ એવી જોગવાઈ કરેલી છે કે ડિરેક્ટરનું પદ ખાલી થાય એટલે ફરજિયાત જે પદ ખાલી થયેલું છે
ત્યારે નવો ડિરેક્ટર નિયુક્ત કરી દેવો. આ નવો કંપની ધારો એટલે કે આપણો કંપની ધારો 2013. આ જ રીતે જ્યારે કોઈ ડિરેક્ટરને સામાન્ય સભામાં પોતાના હોદ્દાની મુદત પૂરી થાય તે પહેલા કોઈ કારણસર દૂર કરવામાં આવે કે પછી મુદત પૂરી ન કરી શકે ત્યારે પણ તેનું સ્થાન ખાલી થતું હોય છે. બરાબર, એટલે કે કોઈ ડિરેક્ટર છે એને સામાન્ય સભાની અંદરથી પોતાનો હોદ્દોની મુદત પૂરી થતી હતી, એટલે કે ફોર એક્ઝામ્પલ તરીકે આપણે જે 5 વર્ષ રાખેલા છે કે 5 વર્ષ સુધી એનો હોદ્દો કંપનીની અંદર શરૂ રહેવાનો હતો, પરંતુ સામાન્ય સભાએ કોઈ પણ કારણસર, એ કારણો આપણે જોશું બુકની અંદર 7 જેટલા કારણો આપેલા છે, એ કારણમાંથી ધારો કે કોઈ પણ કારણસર છે સામાન્ય સભાની અંદરથી એને ડિરેક્ટર તરીકે છૂટો કરે છે, તેનું પદ ખાલી થવાનું છે. અથવા તો કોઈ પણ કારણસર એની મુદત પૂરી કરી શકતા નથી, કદાચ એનું મૃત્યુ થઈ જાય છે, કદાચ અસ્થિર મગજનો થાય છે, તો આવા સમયે પણ ડિરેક્ટર એના જે હોદ્દાની મુદત છે એ પૂરી કરી શકતા નથી અને એની જગ્યા ખાલી પડે છે. તો આવા સમયે સંચાલકો અથવા તો કેન્દ્ર સરકાર, આ બે વ્યક્તિ એવી છે કે જે આ ખાલી થયેલું સ્થાન છે એ ભરી શકે છે. તો સંચાલકો અથવા તો કેન્દ્ર સરકાર નિયમન પત્રને આધીન રહીને ખાલી પડેલી જગ્યાએ કોઈ ડિરેક્ટરની નિમણૂક કરે છે. તો આ વસ્તુ પણ ખાસ ધ્યાનમાં રાખવાની કે ડિરેક્ટરનો સમય પૂરો થતો હોય એની અગાઉ જો ડિરેક્ટરનું પદ ખાલી થાય તો એ પદને ભરી કોણ શકે? તો કે સંચાલક ભરી શકે અથવા તો કેન્દ્ર સરકાર. કેન્દ્ર સરકાર શા માટે રાખેલી છે? તો ધારો કે સ્વતંત્ર સંચાલકનું પદ ખાલી થયેલું છે, આપણે તો અહીં જનરલ ડિરેક્ટરની વાત કરીએ છીએ, પરંતુ ક્યારેક સ્વતંત્ર સંચાલકનું પણ પદ ખાલી થાય. હવે આપણે ખ્યાલ છે કે સ્વતંત્ર સંચાલકની નિમણૂક છે એ આપણે કેન્દ્ર સરકારની ડેટાબેઝમાંથી કરવાની હોય છે. તો આ ડેટા બેંકમાંથી જ્યારે પણ આપણે એની નિમણૂક કરતા હોય છે તો ત્યાં કેન્દ્ર સરકારનો પણ હસ્તક્ષેપ રહેતો હોય છે. એટલા માટે સંચાલકો અથવા તો કેન્દ્ર સરકાર આ ખાલી પડેલી જગ્યાએ કોઈ નવા ડિરેક્ટરને નિયુક્તિ આપી શકે છે. પરંતુ એને પણ એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની છે કે જે ડિરેક્ટરની નિમણૂક કરો એ બધી જ જોગવાઈઓ છે એ નિયમન પત્રને આધીન રહીને એને નિમણૂક આપવાની છે. તો આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની. બરાબર. હવે પ્રશ્ન એ ઊભો થાય કે 5 વર્ષ સુધી આપણે કોઈ સંચાલકને નિયુક્તિ આપેલી હતી અને ધારો કે 3 વર્ષે એની જગ્યા ખાલી થઈ. 5 વર્ષ પૂરેપૂરા એ કંપનીની અંદર ગાડી નથી શકેલો, માત્ર 3 વર્ષ સુધી જ એ કંપનીમાં રહી શકેલો છે. જો ધારો કે એને કદાચ દૂર ના કર્યો હોત તો હજી 2 વર્ષ છે એ કંપનીની અંદર એનું યોગદાન છે એ આપી શકવાનો હતો, પરંતુ કોઈ પણ કારણસર આપણે એને 3જા જ વર્ષે દૂર કરવાની જરૂર પડી. હવે એના સ્થાને કેન્દ્ર સરકારે અથવા તો સંચાલકે કોઈ નવા જ વ્યક્તિને નિયુક્ત કરી દીધો. તો હવે એનો આપણે મુદત કેટલી ગણવી? એને 5 વર્ષ સુધી મુદત આપવાની કે જે સંચાલકની બાકી રહેલી છે એટલી જ મુદત આપવાની? તો એના માટે પણ કંપની સંચાલકે એક જોગવાઈ કરેલી છે કે ખાલી પડેલા જે પણ સ્થાને તમે ડિરેક્ટરની નિમણૂક કરો છો એની મુદત એટલી જ રહેશે જેટલી મુદત જે ડિરેક્ટરનું પદ ખાલી થયું છે એ ડિરેક્ટરને ભોગવવાની બાકી હતી. એટલે કે 5 વર્ષ માટે ડિરેક્ટરનું પદ આપણે આપેલું હતું, 3 વર્ષે એને છૂટા કર્યા છે, હવે એની પાસે 2 વર્ષ બાકી રહ્યા હતા. તો જે નવા ડિરેક્ટરની આપણે નિમણૂક કરી છે એની મુદત માત્ર ને માત્ર 2 વર્ષ પૂરતી જ ગણી શકાશે. તો આ વસ્તુ પણ આપણે ખાસ ધ્યાનમાં રાખવાની છે. આ કંપની ધારાની જોગવાઈ છે. તો એની મુદત માટે આપણે એવું કહી શકાય કે આવા ડિરેક્ટરોની મુદત જે ડિરેક્ટરની જગ્યાએ તેમને નિયુક્ત કરેલા છે તેમની મુદત સુધી જ તેઓ હોદ્દા પર રહી શકે છે. એટલે કે અગાઉ આપણે એક્ઝામ્પલ આપી જ દીધું છે, 5 વર્ષ સુધી હોય, 3 વર્ષે છૂટા થઈ ગયા છે, 2 વર્ષ હજી કંપનીમાં જો એને છૂટા ના કર્યા હોત તો એ ગાળી શકવાના હતા. તો નવા ડિરેક્ટરને આપણે જે નિમણૂક આપી એ માત્ર 2 વર્ષ પૂરતા જ આપણે એને નિયુક્ત કરી શકાશે. બરાબર. બુકની અંદર પણ આવા જ કંઈક સેન્ટેન્સ લખેલા છે, પણ થોડાક અટપટી ભાષાની અંદર લખેલા છે. આપણે માત્ર એટલું યાદ રાખવાનું કે જે ડિરેક્ટરને આપણે નિયુક્ત કરેલા છે એને ક્યાં સુધી રાખી શકાય? તો કે ડિરેક્ટરની જગ્યા, જે જગ્યાએ નવા ડિરેક્ટરને નિયુક્ત કરેલા છે એમની મુદત સુધી જ હોદ્દા ઉપર રાખી શકાય. તમે બુકમાં જોશો તો એવું કંઈક લખેલું છે કે ડિરેક્ટરની જગ્યા ખાલી થયેલ ન હોય તો તે જ્યાં સુધી હોદ્દો ભોગવેલ હોય ત્યાં સુધીના સમય માટે આ નવો ડિરેક્ટર છે એ હોદ્દો ધરાવી શકે. બરાબર. એટલે કે એની જગ્યા કદાચ ખાલી ના થઈ હોત, 3 વર્ષે આપણે ખાલી કરી દીધી, કદાચ ખાલી ના થઈ હોત તો હજી 2 વર્ષ સુધી ડિરેક્ટર પદ ભોગવી શકે એમ હતો. તો એ 2 વર્ષ હવે આ વ્યક્તિ ડિરેક્ટરનો પદ ભોગવવાના છે. બરાબર. તો આ થઈ ગઈ ડિરેક્ટરનો સમય પૂરો થતા અગાઉ
ડિરેક્ટરની જગ્યા જો ખાલી પડે તો નવા ડિરેક્ટરને કઈ રીતે નિયુક્તિ આપવાની. ખાસ આપણે એ જ વસ્તુ યાદ રાખવાની છે કે આની મુદત કેટલી હોય છે, કોણ આની નિયુક્તિ આપી શકે. આ બે સેન્ટેન્સ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. ચાલો બીજી એક વસ્તુ જે 2 માર્કની અંદર પૂછાય છે આ જ ક્વેશ્ચનને રિલેટેડ, કે જે પણ ડિરેક્ટરો છે એનો હોદ્દો કેવા સંજોગોની અંદર ખાલી થાય છે, આ પણ આપણે જાણવું પડે. આપણે તેવી વાત કરી દીધી કે ડિરેક્ટરનું પદ ઘણી વખત એની ટર્મ પૂરી થાય એની પહેલા ખાલી થઈ જતું હોય છે, પરંતુ એવા કયા સંજોગો છે કે એ સંજોગોની અંદર ડિરેક્ટરનો હોદ્દા પૂરો થાય એ પહેલા એનું પદ ખાલી કરવું પડે છે. તો 7 જેટલા સંજોગો આપેલા છે, એક પછી એક આપણે જોતા જઈએ. કંપનીની સામાન્ય સભા કે સંચાલક મંડળમાં ડિરેક્ટરને દૂર કરવામાં આવે, એટલે કે સંચાલક મંડળની સભા હોય કે પછી કંપનીની સામાન્ય સભા હોય, એમાં કોઈ પણ ઠરાવ પસાર કરીને કોઈ પણ ડિરેક્ટરને દૂર કરવામાં આવેલો હોય તો હવે એનું પદ છે એ ખાલી થશે. તો આ પહેલો સંજોગ કે સામાન્ય સભા કે સંચાલક મંડળના ડિરેક્ટરને દૂર કરવામાં આવેલો હોય. બીજો સંજોગ ખાસ ધ્યાનમાં રાખવા જેવો કે છેલ્લા 12 માસ દરમિયાન સંચાલક મંડળની સભાઓમાં પરવાનગી મેળવ્યા વગર ગેરહાજર રહેલ ડિરેક્ટર, એટલે કે ધારો કે કોઈ ડિરેક્ટર છે એ છેલ્લા 12 મહિનાની અંદર સંચાલક મંડળની જે પણ સભા યોજાતી હોય એમાં રજા લીધા વગર ગેરહાજર રહેતા હોય, તો જે ડિરેક્ટર છે આ રીતનું ગેરવર્તણૂક કરેલી હોય એ ડિરેક્ટરને પછી એનો હોદ્દો પૂરો થાય કે ના થાય એને એનું સ્થાન છે એ ખાલી કરવું પડે છે. બરાબર, તો આ બીજો સંજોગ પણ ખાસ ધ્યાનમાં રાખવાનો. 12 માસ દરમિયાન સંચાલક મંડળની જે પણ સભાઓ છે એની અંદર પરવાનગી મેળવ્યા વગર સતત ગેરહાજર રહેતા હોય આવા ડિરેક્ટરને પણ છૂટા કરી દેવામાં આવે છે. ત્યારબાદ 3 નંબરનો સંજોગ, કોઈ ડિરેક્ટર ધારો કે અસ્થિર મગજનો થઈ જાય, મૃત્યુ પામે છે અથવા તો નાદાર થઈ જાય છે. મૃત્યુ પામે એટલે એની જગ્યા ઓટોમેટિક ખાલી પડે છે. અસ્થિર મગજનો થાય એટલે કંપનીમાં કાર્ય નહીં કરી શકે, અને જો નાદાર જાહેર થાય તો એને પણ કંપનીની અંદર કાર્ય કરવા દેતા નથી. તો આ 3 સંજોગો પણ યાદ રાખવાના છે. આવા સમયે ફરજિયાત સંચાલકોનું સ્થાન છે એ ખાલી પડતું હોય છે, અને આવા સમયે કોઈ બીજી જ વ્યક્તિને આ ખાલી પડેલા સ્થાને સંચાલક તરીકે કાર્ય કરવાની જવાબદારી સોંપવામાં આવે છે. 4 નંબર, અદાલતે ગેરલાયક જાહેર કરેલો હોય. અદાલત દ્વારા કોઈ વ્યક્તિને સંચાલક પદ માટે ગેરલાયક જાહેર કરેલો હોય તો હવે ફરજિયાત સંચાલક મંડળ દ્વારા આવા વ્યક્તિઓને કંપનીના ડિરેક્ટર પદ પરથી હટાવવાની જરૂર પડે છે અને એનું સ્થાન ખાલી પડશે. 5 નંબરનો સંજોગ, નૈતિક અધપતન કે અન્ય ગુનાના કારણસર અદાલત તરફથી દોષિત જાહેર કરવામાં આવેલ હોય, એટલે કોઈ પણ કૌટુંબિક કારણ હોય કે કોઈ પણ ગુનાહિત પ્રવૃત્તિની અંદર ધારો કે કોઈ ડિરેક્ટરની સંડોવણી જોવા મળેલી હોય, આવા સમયે અદાલત જો એ વ્યક્તિને દોષિત જાહેર કરે તો આવા સમયે પણ કંપનીમાંથી ફરજિયાત સંચાલક પદ છે એનું ગુમાવવું પડે છે. તો આ વસ્તુ પણ ધ્યાનમાં રાખવાની કે અદાલત દ્વારા કોઈ પણ ડિરેક્ટરને જો દોષિત જાહેર કરવામાં આવેલો હોય તો એની જગ્યા છે એ ખાલી પડે છે, એને ફરજિયાત રાજીનામું આપી દેવું પડે છે. 6 નંબરનો સંજોગ, કંપનીમાં પ્રત્યક્ષ કે પરોક્ષ હિત રહેલું હોય કે કરાર હોય અને તે જાહેર કરવામાં નિષ્ફળ જતો હોય. કંપનીની અંદર જે પણ એને કરાર કરેલા હોય એની અંદર એનું હિત રહેલું હોય, એટલે કે એના માટે કામ કરતો હોય, પોતાનો નફો કરેલો હોય, ભ્રષ્ટાચાર કરેલો હોય, આવા સમયે પણ એ વ્યક્તિને કંપનીમાંથી દૂર કરવો પડે છે. બરાબર, એટલા માટે લખેલું છે કંપનીમાં પ્રત્યક્ષ કે પરોક્ષ હિત રહેલું હોય કે કરાર હોય અને તે જાહેર કરવામાં નિષ્ફળ રહેતો હોય તો આવા વ્યક્તિને પણ કંપનીના સંચાલક પદ પરથી દૂર કરવામાં આવે છે, અને આવા સમયે આ સંચાલકનું પદ છે એ ખાલી પડે છે અને નવા સંચાલકની આપણે નિમણૂક કરવાની જરૂર પડે છે. 7 નંબરનો સંજોગ, ખાનગી કંપની પોતાના નિયમન પત્રમાં બીજા કોઈ પણ કારણો સમાવી શકે છે. આ જે પણ કારણો છે આ ઉપરાંતના પણ કોઈ બીજા કારણો જો ખાનગી કંપનીને લાગતા હોય તો એની રીતે એડ કરી શકે છે. જે કે કંપનીની અંદર કોઈ એવી પ્રવૃત્તિ કરતા હોય અથવા તો કોઈ નાના ડિરેક્ટર અથવા તો કંપનીના કોઈ સભ્યને હેરાન કરતા હોય, આવી બધી પ્રવૃત્તિને લીધે પણ સંચાલકોને એના સામાન્ય સભામાંથી પોતાના હોદ્દા પરથી દૂર કરી દેવામાં આવે છે. તો આ 7 જેટલા સંજોગો છે એ ડિરેક્ટરને
જેનો હોદ્દો પૂરો થાય છે એની પહેલા જ દૂર કરી દેવા પડે છે. તો આ ડિરેક્ટરનો આવા સંજોગોની અંદરથી પોતાનું સ્થાન અથવા તો પોતાનો હોદ્દો ગુમાવવો પડે છે. તો જ્યારે પણ આ રીતે સંચાલક મંડળની અંદરથી કોઈ સંચાલકનો હોદ્દો પૂરો થાય, એની મુદત પૂરી થાય એ પહેલા એને દૂર કરી દેવા પડે, તો ખાલી જગ્યા જે પડેલી છે એ સ્થાને નવા ડિરેક્ટરની નિમણૂક કરવામાં આવે છે. એટલા માટે આને પણ એક અલગથી પ્રકાર તરીકે આપણે ગણીએ છીએ. તો 2 માર્કની અંદર અલગથી ક્વેશ્ચન પૂછાઈ શકે, 3 માર્કની અંદર પણ અલગથી આ ક્વેશ્ચન પૂછાઈ શકે. ચાલો, આ થઈ ગયો છઠ્ઠો આપણો પ્રકાર. ત્યારબાદ 7 નંબરનો પ્રકાર છે નાના શેર હોલ્ડર્સ દ્વારા ચૂંટાયેલા ડિરેક્ટર્સ. નવો શબ્દ આપણા માટે નાના શેર હોલ્ડર્સ. અત્યાર સુધી આપણે શેર હોલ્ડર્સ તો જાણેલું છે, પરંતુ નવો શબ્દ આવી ગયો નાના શેર હોલ્ડર્સ. તો પહેલા આપણે એ જોવું પડે કે ખરેખર નાના શેર હોલ્ડર્સ કહેવાય કોને, એની વ્યાખ્યા આપણે જોવી પડે. કંપની ધારા 2013 ની અંદર કેવા પ્રકારની જોગવાઈ આ નાના શેર હોલ્ડર્સ માટે આપેલી છે એ પણ આપણે જોવી પડે. તો પહેલા આપણે જોઈએ નાના શેર હોલ્ડર્સની વ્યાખ્યા. 1 માર્કની અંદર વ્યાખ્યા પૂછાતી હોય છે. નાના શેર હોલ્ડર્સ કોને કહેવાય છે, ત્યારે આપણે આ વ્યાખ્યા લખવી પડે. આ જે નાના શેર હોલ્ડર્સની આપણે વ્યાખ્યા જોશું, એ વ્યાખ્યા કોને આપેલી છે, તો કે કંપની ધારો 2013, નવો કંપની ધારો 2013 જે બહાર પડેલો છે એની અંદર કોને નાના શેર હોલ્ડર્સ કેવા એના વિશેની જોગવાઈ આપેલી છે. અને એવું પણ નિયુક્ત કરેલું છે કે નાના શેર હોલ્ડર્સો દ્વારા પણ કંપનીની અંદર એક સંચાલક હોવો જોઈએ, જેથી કરીને આ નાના શેર હોલ્ડર્સનું હિત પણ કંપનીની અંદર જળવાઈ રહે. ચાલો જોઈએ પહેલા વ્યાખ્યા કોને કહેવામાં આવે છે નાના શેર હોલ્ડર્સ. નાના શેર હોલ્ડર્સ એટલે જે શેર હોલ્ડર્સના શેરની દાર્શનિક કિંમત 20,000 રૂપિયાથી વધુ ના હોય અથવા તો નિયત કરવામાં આવે તેટલી રકમથી વધુ ના હોય તેવા શેર હોલ્ડરોને નાના શેર હોલ્ડર કહેવામાં આવે છે. ચાલો, વ્યાખ્યા ખાસ યાદ રાખવાની છે. કોઈ એવા શેર હોલ્ડર્સ કે જેની પાસે કોઈ પણ કંપનીના 20,000 રૂપિયા કરતા વધારે શેર ના હોય અથવા તો જે તે કંપનીએ નિયત કરેલી રકમ, એટલે કોઈ કંપની એવું કીધું હોય કે અમારી કંપનીમાં 30,000 કરતા 30,000 થી જેની પાસે ઓછા શેર હશે એને નાના શેર હોલ્ડર કહી શકાય. બરાબર, તો આવી રીતે નિયત કરવામાં આવેલ તેટલી રકમ સુધી જો શેર ના હોય, આવા બધા જ શેર હોલ્ડરોને શું કહેવામાં આવે છે, નાના શેર હોલ્ડર્સ. ખાસ વ્યાખ્યા યાદ રાખજો અને રકમ યાદ રાખવાની છે. કંપની ધારા અનુસાર 20,000 રૂપિયા કરતા ઓછી રકમના શેર જેની પાસે હોય એવા શેર હોલ્ડરોને કહેવામાં આવે છે નાના શેર હોલ્ડરો. એનો મિનિંગ એવો થયો કે જે વ્યક્તિઓ પાસે 20,000 કરતા વધારે રૂપિયાના શેર હશે એ બધા જ મોટા શેર હોલ્ડરો કહેવાતા હશે. બરાબર, અને જો કંપનીની અંદર કદાચ બધું જ કાર્યવાહી છે એવા મોટા શેર હોલ્ડરો દ્વારા થતી હોય, તો જે વ્યક્તિઓનો હિસ્સો આવો નાનો રહેલો છે એવા વ્યક્તિઓનું કંપનીની અંદર ચાલી શકશે નહીં. એટલા માટે જ આવા નાના શેર હોલ્ડરોને પણ એક સત્તા આપેલી છે કે આવા લોકો પણ પોતાનો એક ડિરેક્ટર છે એ કંપનીની અંદર મૂકી શકે. બરાબર, ચાલો બીજી જોગવાઈ જોઈએ. આવા નાના શેર હોલ્ડરોની સંખ્યા જે તે કંપનીમાં ઓછામાં ઓછી 1,000 હોવી જોઈએ. આપણે શેર બહાર પાડવાની જોગવાઈઓ જોઈતી, એની અંદર પણ આ પ્રકારની એક જોગવાઈ જોયેલી હતી કે અમુક ટકા અનામત છે એ શેર રાખવાની જરૂર પડે છે. એટલે કંપની ધારાએ અહીંયા પણ એક જોગવાઈ કરેલી છે કે દરેક કંપનીએ નાના શેર હોલ્ડરોની સંખ્યા કેટલી રાખવાની છે, 1,000. એટલે એવું નથી કે કંપનીની અંદર બધું જ કાર્યવાહી અથવા તો બધા જ શેર છે એ કોઈ મોટી વ્યક્તિને આપી દો, મોટી સંસ્થાને આપી દો અને માત્ર એનો જ વિકાસ થાય, એવું કંપની ધારાએ વિચારેલું નથી. એટલા માટે જ આ એક સંખ્યા પણ ફિક્સ કરેલી છે કે કોઈ પણ કંપની હોય એને શેર બહાર પાડેલા હોય તો નાના વ્યક્તિઓને પણ કંપનીની અંદર હિસ્સો મળવો જોઈએ. એટલા માટે આ એક મર્યાદા રાખેલી છે, જેથી કરીને દરેક કંપની છે એ જે પણ મિડલ ક્લાસ લોકો છે જેની આવક ઓછી છે એ પણ એવી કંપનીની અંદર પોતાનું ઇન્વેસ્ટમેન્ટ કરી શકે અને માલિકી હક છે એ લઈ શકે. તો આ બંને વસ્તુ આપણે યાદ રાખવાની છે કે નાના શેર હોલ્ડર્સ એટલે એવા શેર હોલ્ડર્સ કે જેમની પાસે 20,000 રૂપિયા અથવા તો જે પણ રકમ નિયત કરેલી છે એના કરતા ઓછી રકમના શેર રહેલા છે. અને આ જે પણ નાના શેર હોલ્ડરો છે એની કોઈ પણ કંપનીની અંદર સંખ્યા આપણે યાદ રાખવાની છે, ઓછામાં ઓછી 1,000. એથી વધારે ગમે એટલી હાલશે, પણ 1,000 તો સંખ્યા નાના શેર હોલ્ડરોની
હોવી જરૂરી છે, બરાબર. જે પણ શેર બજારની અંદર લિસ્ટેડ થયેલી છે એવી કંપનીની અહીંયા વાત થાય છે. હવે નાના શેર હોલ્ડર્સ દ્વારા ચૂંટાયેલા ડિરેક્ટર કોને કહેવાશે? તો જે પણ નાના શેર હોલ્ડરો છે એમને પણ એક હક આપવામાં આવે છે. કયો હક? તો કે કંપની ધારા 2013 પ્રમાણે નોંધાયેલ દરેક કંપનીના નાના શેર હોલ્ડર્સ પણ એક ડિરેક્ટરની નિમણૂક કરી શકે છે. તો આવા નાના શેર હોલ્ડર્સ જે પણ કંપની પાસે રહેલા છે, આ નાના શેર હોલ્ડર્સો પણ કોઈ પણ એક ડિરેક્ટરની નિયુક્ત છે એ કંપનીની અંદર કરી શકે છે, જેથી કરીને બધા જ નાના શેર હોલ્ડર્સો છે એનું પોતાનું કંપનીની અંદર વર્ચસ્વ જળવાઈ રહે અને એના હિતનું રક્ષણ પણ થઈ શકે. એટલા માટે એક વ્યક્તિની નિમણૂક આવા વ્યક્તિઓ દ્વારા કરવામાં આવે છે. તો આ થઈ ગયા નાના શેર હોલ્ડર્સો દ્વારા ચૂંટાયેલા ડિરેક્ટર્સ. ચાલો, ત્યારબાદના ડિરેક્ટર એટલે કે સ્ત્રી ડિરેક્ટર, ફિમેલ ડિરેક્ટર. કંપની ધારા 2013 અનુસાર કંપનીને એવી પણ જોગવાઈ કરવામાં આવેલી છે કે તમારી પાસે જે સંચાલક મંડળ છે, આ સંચાલક મંડળની અંદર એક સ્ત્રી ડિરેક્ટર પણ હોવી જરૂરી છે. તો એના માટે જોગવાઈ આપેલી છે કે કેવી કંપનીઓએ સ્ત્રી ડિરેક્ટર રાખવા ફરજિયાત છે. કંપની ધારાએ થોડી ઘણી છૂટ પણ આપેલી છે કે કદાચ દરેક કંપની જો સ્ત્રી ડિરેક્ટર ન રાખે તો ચાલશે, પરંતુ અમુક જે કંપની છે કે જેનું ટર્નઓવર વધારે છે, જેની પાસે શેર હોલ્ડર્સની સંખ્યા વધારે છે, જેની અંદર શેર મૂડી વધારે છે, આવી કંપનીઓએ તો ફરજિયાત એક સ્ત્રી ડિરેક્ટર તો રાખવી જ પડશે. તો આવી જોગવાઈ કેવા પ્રકારની રહેલી છે એ આપણે જોઈએ ફિમેલ ડિરેક્ટરમાં. નવા કંપની ધારા 2013 પ્રમાણે સ્ત્રી ડિરેક્ટરની જોગવાઈ કરવામાં આવી છે. એટલે કે કંપનીની અંદર જે સંચાલક મંડળ રહેલું છે એની અંદર એક ફિમેલ ડિરેક્ટર પણ હોવી જરૂરી છે. તે અનુસાર જે કંપનીની ભરપાઈ થયેલી શેર મૂડી 100 કરોડ કે તેથી વધુ હોય તેવી કંપનીઓએ સંચાલક મંડળની અંદર ઓછામાં ઓછી એક સ્ત્રી ડિરેક્ટરને નિમણૂક કરવી જ પડે છે. એટલે કે સ્પષ્ટ વસ્તુ લખેલી છે કે કોઈ પણ કંપની હોય એની જો ભરપાઈ થયેલી શેર મૂડી, એટલે કે જેટલી કંપનીએ જેટલા શેર બહાર પાડેલા છે, આ શેર કંપનીમાંથી શેર હોલ્ડર્સોએ ખરીદેલા છે અને જેટલા રૂપિયા કંપની પાસે આવેલા છે, એટલે કે ભરપાઈ થયેલી મૂડી એની જો 100 કરોડ કરતા પણ વધારે હોય, આવી કંપનીએ ફરજિયાત એના સંચાલક મંડળની અંદર એક સ્ત્રી ડિરેક્ટર તો રાખવી જ પડશે. ઓછામાં ઓછી સંખ્યા લખેલી છે, વધુમાં વધુ ગમે એટલી સ્ત્રી ડિરેક્ટર રાખી શકાય, પરંતુ જેની ભરપાઈ થયેલી શેર મૂડી છે એ 100 કરોડ કરતા વધારે હોય તો એવી કંપનીએ ફરજિયાત આ સ્ત્રી ડિરેક્ટર રાખવી પડે છે. તો આ કંપની ધારાની નવી જોગવાઈ છે, ખૂબ જ સારી ગણી શકાય, જેથી કરીને કંપનીની અંદર જે પણ મહિલાઓ કામ કરે છે એને પણ એક નેતૃત્વ ત્યાં પ્રાપ્ત થઈ શકે અને એના પણ હિતોનું રક્ષણ છે એ કંપનીની અંદર થઈ શકે. એટલા માટે નવા કંપની ધારાની અંદર આ ફિમેલ ડિરેક્ટર છે આ પદ એડ કરવામાં આવેલું છે. તો આ થઈ ગયા આપણા સંચાલકોના અલગ અલગ 8 પ્રકાર. ચાલો, આજનો લેક્ચર આપણે અહીંયા પૂરો કરીએ છીએ, કારણ કે આપણા જે પણ ડિરેક્ટરના પ્રકાર બાકી હતા એ અત્યારે અહીંયા પૂરા થાય છે. આજના લેક્ચરને રિલેટેડ હવે આપણે જોઈએ ક્વેશ્ચન ઓફ ધ ડે. કેટલા ટોપિક, આજનો જે પણ આપણે ટોપિક સમજેલા છે તમને કેટલો યાદ રહેલો છે એ તમને કઈ રીતે ખબર પડે? તો આજના લેક્ચરની અંદર જે પણ ટોપિક ભણેલા છીએ એને જ રિલેટેડ બે હું તમને ક્વેશ્ચન પૂછું છું, એનો જવાબ તમારે મને ત્વરિત આપવાનો છે. એટલે કે લેક્ચર પૂરો જેવો થાય સીધો જ તમારે મને જવાબ આપશો તો તમને ખ્યાલ આવશે કે લેક્ચરની અંદર જે વસ્તુ ભણેલા છીએ એ તમને કેટલી સમજાણી છે અને કેટલી યાદ રહેલી છે. તો ચાલો જોઈએ બે ક્વેશ્ચન. એમાંનો પહેલો ક્વેશ્ચન છે, નાના શેર હોલ્ડરો કોને કહેવાય છે? તમારે મને વ્યાખ્યા આપવાની છે નાના શેર હોલ્ડરોની. અને બીજો ક્વેશ્ચન છે, કંપનીમાં સ્ત્રી સંચાલકની જરૂર ક્યારે પડે છે? અથવા તો કંપની ધારા 2013 અનુસાર સ્ત્રી સંચાલકની જરૂર કેવી કંપનીની અંદર પડતી હોય છે અને કઈ કંપનીએ સ્ત્રી સંચાલક રાખવા ફરજિયાત છે? તો તમે મને આ બંને ક્વેશ્ચનનો જવાબ કોમેન્ટની અંદર આપવાનો છે. દરેક વિદ્યાર્થીઓએ આ કોમેન્ટ સેશનની અંદર ભાગ લેવાનો જ છે. દરેક વિદ્યાર્થીઓએ જવાબ આપવાનો જ છે. જેટલા પણ વધારે ક્વેશ્ચન સોલ્વ કરશો તમારા ડાઉટ્સ બધા ક્લિયર થશે અને બધી જ વસ્તુ સરળતાથી યાદ રાખી શકશો. ચાલો, લેક્ચર અહીંયા કરીએ છીએ પૂર્ણ. થેન્ક યુ. વિડીયોને લાઈક કરો. મળીશું આપણે ઝડપથી નવા લેક્ચરની અંદર સંચાલકોના
કંપની સંચાલકોના હવે પછીના લેક્ચરની અંદર આપણે કંઈક નવા ટોપિક સાથે મળીશું.